લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે। ત્યારે આજે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્રક ભર્યું છે। કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું। થોડાક જ લોકો સાથે મુકેશ દલાલે ઉમેદવારી પત્રક ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરશોરમાં ચાલી રહી છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે। તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। સુરત લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। આચારસંહિતા લાગુ થવાને કારણે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની નોંધ પણ કરવામાં આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી સંખ્યામાં ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે બરાબર 12:39 વાગ્યાના વિજય મુહૂર્તના સમયે જ ફોર્મ ભરાયું હતું। સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આચારસંહિતા લાગુ હોવાને કારણે ખૂબ ઓછા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પહોંચીને ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કર્યું હતું। તેમણે કહ્યું કે 2019માં જે લીડ મળી હતી તેના કરતાં પણ વધુ લીડથી આ વખતે વિજય નિશ્ચિત છે। દેશભરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને કારણે ભાજપનો ભવ્ય વિજય થશે। એક તરફ મોદી અને બીજી તરફ રામ મંદિરના નિર્માણને કારણે માહોલ બનતા વિજય નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી જેપી નડ્ડા સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું કે તેઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સફળ રહીશ એવો મારો પૂરો વિશ્વાસ છે। હવે ચૂંટણીની જે અમારી કામગીરી છે ખૂબ ઝડપી બનશે, ખૂબ વેગવંતી બનશે અને ખૂબ જોરદાર બનશે। અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યાર સુધી જે પ્રમાણે મહેનત કરી છે એના કરતાં ડબલ ટ્રિપલ મહેનતથી કામ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે। બીજા 2-4 પક્ષો એ પણ લઈ આવો, કોઈ ફરક પડવાનો નથી। સુરત શહેરના મતદારો, અમારા કાર્યકર્તાઓની શક્તિ ભક્તિ પર મને વિશ્વાસ છે। સામે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન લડી રહ્યા હોય તો વર્લ્ડ ચેમ્પિયનની સામે કોઈ પણ ટીમ હોય, વર્લ્ડ ટીમ આવે ને તો પણ કોઈ ફરક નથી પડતો। આનો જવાબ આપવો મારા થોડોક અઘરો છે। મારા માતા પિતા આજે હું જે પણ કંઈક છું તે મારા માતા પિતાને કહે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।